આશરે 10 થી 12,000ની વસ્તી ધરાવતું એક એવું ગામ જેને એમ કહેવાય કે સારે મેર સમુદ્રએ ઘેરી લીધેલું શિયાળ બેટ. અહીંયાના લોકોને બહાર જવા માટે પોતાની નાવડીનો સહારો લેવો પડે. એવા ઘણા બધા સવાલ હોય કે અહીંયા લાઇટ હશે, અહીંયા પીવા માટેનું પાણી કેવું હશે, લોકો કામ શું કરતા હશે, અહીંયા શાળા કેવી હશે, અહીંયા રોજમર્રાની જિંદગી માટે બધી વસ્તુ કેવી રીતે પહોંચાડતા હશે. હાલો તમને બધું બતાવું. હાલો મિત્રો, તો એક નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. અત્યારે આપણે બોટમાં બેઠા છીએ દરિયાની વચ્ચે. એમ કહી શકાય કે એક ગામ એવું છે ભાઈ, શિયાળ બેટ. કાંઈ ઘટે નહીં. આ તમે જો આપણે હોડીમાં જઈ રહ્યા છીએ અત્યારે, અને દરિયાની વચ્ચે લોકો કઈ રીતે રહે છે, કઈ રીતનું ગામડું છે, જવા માટે તમારે સ્પેશિયલ હોડીનો જ સંપર્ક કરવો પડે. ત્યાં સુધી લગત તો તમે જઈ ન શકો. એવું સરસ મજાનું દરિયાકાંઠે ગામ, દરિયાની વચમાં ગામ આવ્યું છે શિયાળ બેટ. એની મુલાકાતે આવ્યા છીએ. બધા છે ને બેઠા છે ભાઈ, યાત્રીઓ અહીંના લોકલ છે, અને અમુક અમારી જેમ ફરવા પણ આવેલા છે. ક્યાંથી આવ્યા છે ભાઈ? ભાઈ મોસ્ટ ઓફલી છે ને આ અત્યારે અહીંના ગામના જ વ્યક્તિઓ છે, પણ ભાઈ લહેરો આવે છે ને તો જહાજ આખો આમ થાય છે. અને લગભગ 1 કિલોમીટર જેટલો દરિયામાં છે. આ ઓડો જાય ને પછી 1 કિલોમીટર પછી શિયાળ બેટ આવે. તો આવી રીતનું કાંઈક સરસ મજાનું ગામ છે. તો આપણે વિઝિટ કરીએ, કન્ટિન્યુ બન્યા રહેજો. જીવન જરૂરિયાત બધી વસ્તુઓ છે, તો એ લઈ જવા માટે પણ આ બોટની જ સહારો લેવો પડે છે. બોટથી જ જાય છે. અને એક જણાની અહીંયા એમ કહી શકાય કે શિયાળ બેટ જવા માટે 20 રૂપિયા ટિકિટ છે. 20 રૂપિયા ટિકિટ દેવી પડશે, ત્યાર પછી તમે ઓલા કાંઠે પહોંચી શકો. મિત્રો આપણે સામે કાંઠેથી અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયા ઉતરવાનું છે ભાઈ. આપણે પહોંચી ગયા છીએ શિયાળ બેટ ટાપુ ઉપર. અહીંયા છે ને ભાઈ અંદર ને અંદર ટેમ્પા હાલે છે. તો અહીંથી કાંઈ પણ સામાન તમારો લગેજ હોય તો એ ઉતારીને સીધો અંદર લઈ જવા માટે અહીંનો ટેમ્પો લોકલ છે. આમાં કાંઈ પણ વસ્તુ એ ટુ ઝેડ, ભાગની દુકાનથી લઈને બધું તમે મારી પાછળ જોઈ શકો છો. કઈ રીતે ટ્રાન્સપોર્ટ, આખું બોટમાં ટ્રાન્સપોર્ટ થતું હોય છે. જે કાંઈ અહીંયા પહોંચાડવું હોય ને બધું એ ટુ ઝેડ વસ્તુ બોટિંગથી થાય છે. મારી પાછળ તમે જોઈ શકો છો. અત્યારે આ ગામ લોકો છે બધા, એ 12 ગામથી ખરીદી કરીને પછી અહીંયા અત્યારે જો આવી રીતના ટેમ્પા છે પાછળ. આ રીતના ટેમ્પામાં લોડિંગ કરવામાં આવે. બધી જીવન જરૂરિયાત એ ટુ ઝેડ વસ્તુ ટૂંકમાં બોટથી જ વહીવટ થાય. ભાઈ દરિયાની વચ્ચે ગામ તો ખરું, પણ ડંકી પણ તમે જોઈ શકો. હવે તમે કલ્પના કરતા હશો કે અહીંયા પાણી કેવા આવે છે, તો એ તમને આગળ કહેવાલો. તો ખાસ અહીંયા મેન એક સવાલ હોય કે ભાઈ શિયાળ બેટ છે તો અહીંયા લાઇટની કઈ રીતની વ્યવસ્થા હોય, કે લાઇટ હોય કે ના હોય. તો આ જે તમે પાઇપ ભાઈ અહીંયા જરાક દેખાડી દેજો. આ જે પાઇપ તમે જોઈ રહ્યા છો ને, આ લાઇટની પાઇપ છે ભાઈ. પણ ખાસ કરીને જ્યારે આ ગામમાં લાઇટ ફોલ્ટમાં જાય, જેમ કે તાવતે વાવાઝોડામાં લાઇટ ફોલ્ટમાં ગઈ હતી ને, તો 1 વર્ષથી પણ વધારે લાઇટ વગરનું આ ગામ રહ્યું હતું. એટલે વાવાઝોડું ક્યાંય એવું હોય તો લાઇટ ફોલ્ટમાં આવી જાય ને તો મુસીબત થઈ શકે. બાકી લાઇટ માટેના તમે આ જોઈ શકો છો, આ રીતની આમાં જ લાઇટ હોય છે આ પાઇપની અંદર. તો આ લાઇટનું છે. પાણીની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો નર્મદા પાણીની દરિયામાંથી જ વ્યવસ્થા છે આ બધે. હવે વાત કરીએ કે પાણી આ ગામમાં કઈ રીતે પ્રોવાઈડ થાય, તો આ તમે લાઈવ જોઈ શકો છો. આ પાણીની લાઈન છે. આમાંથી એમ કહી શકાય કે આખા શિયાળ બેટની અંદર પાણી જાય છે પીવા માટેનું, નર્મદાનું પાણી, પ્યોર પાણી. તો આ પાણીની લાઈન છે. અને ખાસ કરીને ગામની વાત કરીએ ને તો ભાઈ ગામમાં પણ મેં ભાઈને પૂછ્યું કે પાણીનું કઈ રીતનું, તો પાણી ગામમાં પણ મીઠા છે, મીડિયમ મોળા ટૂંકમાં. હાવ આમ તો પીવા લાયક જ આખા ગામમાં. તમે વિચારો દરિયાની વચ્ચે ગામ છતાં પણ પાણી છે ને મીઠું, બોલો. એટલે આ પણ એક અલગ જ વસ્તુ કહેવાય. બાકી ઘર માટે પીવા માટે પણ એ પાણી પણ હાલે છે. ડારે છે ગામમાં ઘણી બધી જગ્યાએ, પણ મોસ્ટ ઓફલી અહીંયા તમે જોઈ શકો છો તો નર્મદાનું પાણી પણ પ્રોવાઈડ થઈ જાય. તો ભાઈ આપણે શિયાળ બેટની અંદર અત્યારે છીએ, અને આ જે તમે વાવ જોઈ રહ્યા છો ને ભાઈ, બહુ રહસ્યમય વાવ છે. કહેવાય છે કે જ્યારે કોઈ બેનને ડિલિવરી થઈ હોય ને એ પછી ધાવણની સમસ્યા બહુ હોય, ધાવણ ન આવતું હોય, તો આ વાવના પાણીમાં એના વસ્ત્ર પલાળીને પહેરે ને એટલે તરત તાત્કાલિક ધાવણ આવવા મળે. તો આ એક શિયાળ બેટની અંદર જ આ વાવ આવેલી છે, ને બહુ મહત્વપૂર્ણ વાવ છે. તો તમે આમના પણ દર્શન કરી લો. અરે ભાઈ આ વાવનું નામ પણ એમ કહી શકાય થાન વાવ પડેલું છે. આ વ્લોગર ભાઈ છે, આજે અમારી હેલ્પ કરી રહ્યા છે. કેમ છે ભાઈ, શું નામ છે તમારું? શાળ બેટના સ્પેશિયલ વ્લોગર છે ભાઈ. શાળ બેટના વ્લોગર છે, આજે અમારી હેલ્પ કરી રહ્યા છે. ને શાળ બેટમાં જે કાંઈ છે ને એ તમને બધું જ દેખાડવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહો. બીજી વાવ છે, અને ભાઈઓ કે 999 વાવ હતી પહેલાં, એવું ગઢિયા ટૂંકમાં કહે છે એવું.
સરસ ભાઈ, આ ભાઈઓએ બહુ સરસ સપોર્ટ આપ્યો છે ને, તો આજ તમને મસ્ત બધું દેખાડી હતી શિયાળ બેટનું. પહેલી વખત આપણે આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ, ત્યારે એટલું બધું ડિટેલથી વ્લોગ નહોતો. આ વખતે તમને ડિટેલથી શિયાળ બેટનું બધું જ A to Z વસ્તુ તમને દેખાડવાની છે, એટલે બસ કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. હવે આપણે કઈ જગ્યાએ આવ્યા ભાઈ? ગુરુ ગોરખ મઢીએ આવ્યા છીએ. અને આવતા કૌશિકભાઈ બીજી વાર ત્રીજી જોઈ લો. ત્રીજી ભાઈ જો ભાઈ વાયુ બહુ છે ઘણી બધી, તમે જોઈ શકો છો. તો આમાં પાણી છે. તો આ ગુરુ ગોરખ મઢી છે, તો એમના પણ તમને દર્શન કરાવી. ભાઈ આ મઢી ભોયરાની અંદર છે, ગુરુ ગોરખ મઢી. ભાઈ ડરાવની જગ્યા હોય એવું લાગે. હા બરાબર, અહીંયા આવી ગયું છે. હે ગુરુ ગોરખનાથ. જો આ રીતની કંઈક મઢી છે ને, આખું ભોયરામાં છે. તમે જોઈ શકો છો, આમ બધા મોઢા નથી દેખાતા, ફ્લેશ ચાલુ કરવી પડે. તો આ ભાઈઓ બધા વટે છે. ભાઈ આ તમે જોઈ રહ્યા છો ને, એ કાચબો છે. પણ એમ કહી શકાય કે ગુરુ જે ગોરખનાથ હતા ને, એનો ખાસ હતો. અને આ કાચબાની વાત કરીએ ને, તો આ ભાઈએ કીધું એમ કે ભાઈ ધૂન મંડળી કાંઈ હોય ને, તો એ કાચબો તાળીઓ હોય જ પાડતો ભાઈ, અને આખો રાઉન્ડ લીતો એ રીતની હતી. તો આ સરસ મજાનો આવો પણ કંઈક ઇતિહાસ છે આ ગુરુ ગોરખનાથ સાથે. તો ગુરુ ગોરખનાથની સાથે સાથે કાચબાની પણ સમાધિ એટલા જ માટે અહીંયા કરવામાં આવી છે, જે એમ કહી શકાય કે એટલો કાચબો સમજદાર હતો. જો આ એનું કાચબાની સમાધિ છે. ભાઈ અહીંયા છે ને કાંઈ પણ ખોદકામ કરીએ ને, તો આવી કંઈક બૌદ્ધિક મૂર્તિઓ નીકળે છે. અત્યારે તો હાલ ફિલહાલ કલર કરેલો છે, પણ આ જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો ને, અહીંયાથી ખોદકામમાં મળી આવેલી છે. રહસ્યમયની એકદમ તમે જોઈ શકો છો, બૌદ્ધિક મૂર્તિઓ છે આ બધી. ભાઈ આ ગામમાં તમે જોઈ શકો છો, સરસ મજાનું એક ગંગા તળાવ પણ છે, અને સામે જે દેરી દેખાય ને, શીતળાઈ માતાજીની દેરી છે, અને આ આખું ગંગા તળાવ છે, તમે જોઈ શકો છો. ભાઈ અહીંયા એક પાસી વાવ આવી, ઘણી બધી વાવ્યું છે આ ગામમાં. ભાઈ આ તમે જોઈ રહ્યા છો, એ સરકારી માધ્યમિક શાળા છે. અહીંયા શિયાળ બેટની ભણતરની વાત કરીએ ને, તો 1 થી 10 સુધીનું ભણતર છે અહીંયા શિયાળ બેટમાં. અને સ્કૂલની વાત કરીએ તો સરસ મજાની સ્કૂલ. પણ જુઓ, દરિયો તમારો ક્યાંય હગડ નહીં મૂકે, કેમ કે શારેમેર દરિયાની વચ્ચે આ ગામ આવેલું છે. એટલે શારેમેર દરિયો છે અને વચ્ચે ગામ છે, એટલે એ રીતનું છે. તો આ સ્કૂલ છે. આપણે પાછા બીજા દરિયાના કિનારે નીકળી ગયા છીએ. શારેમેર દરિયા કિનારો જ તમને જોવા મળવાનો છે આ ગામમાં. એટલે એક દરિયાથી બીજા દરિયાએ એમ છે. ઓલી સાઈડથી આપણે આવ્યા હતા, સામેની સાઈડથી, અને આ સાઈડ પાછા દરિયા કિનારે નીકળી ગયા. સામેનો તમે જોઈ શકો છો, એ પીપા પોટ છે. આ પોટ તમને અહીંયાથી દેખાય. આ રીતનો કંઈક સરસ મજાનો પાછો દરિયા કિનારે આપણે પહોંચી ગયા. ભાઈ અહીંયા તમને દરિયા કિનારે એકદમ મસ્ત મસ્ત વ્યૂ જોવા મળી જવાનો છે. આપણે દરિયા કિનારે પાછા છીએ અત્યારે. અહીંથી જુઓ તમે, કેટલો સરસ મજાનો વ્યૂ છે. આ વટી ગયા અહીં ક્યારે આપણે જો. અહીંયા છે ને વ્યવસ્થા, જગ્યા બધું મસ્ત, આમ કાંઈ ઘટે નહીં. તમે જોઈ શકો છો, આ રીતના કંઈક મકાન છે. તો હવે ગામ છે ને બહુ મોટું છે આ, કમસે કમ અડધું જ અમે 50% જ આટા માર્યા ભાઈ, થાકી ગયા છીએ, પગ દુખવા મીડિયા, એટલું ગામ મોટું છે. ને વસ્તીની વાત કરીએ ને, તો 10 થી 12 હજાર આશરે વસ્તી છે આ ગામની અંદર. પણ હાલ ફિલહાલ ગામમાં છે ને ભાઈ, બધા લોકો છે ને એ મજૂરીએ વ્યા જાય છે. ચોમાસાના 4 મહિના છે ને ગામ આખું ભરાયેલું હોય, બાકી 8 મહિના બધા કામ કરવા જવું પડે, કેમ કે આ ગામની અંદર કામ મળવું મુશ્કેલ છે. એટલે બધા બહાર કામે વ્યા જાય છે. ગામની શેરીની વાત કરીએ ને, તો ભાઈ શેરીમાં પણ તમે જોઈ શકો છો, બ્લોક ને બધું જ તમને જોવા મળી જાય. મકાન પણ તમને અહીંયા પાકા દેખાશે. શેરીઓ સારી છે એકદમ. અને આ બધી જ વસ્તુઓ બનાવવા માટે મેં કીધું એમ બ્લોક છે કે કોઈ પણ વસ્તુ હોય તો એનું ટ્રાન્સપોર્ટ છે ને બોટિંગથી જ થાય. બોટ વગેરે મુશ્કેલ છે ભાઈ, બધું એ રીતનું છે. બાકી ભાઈ આ જે તમે ઉપર જોઈ રહ્યા છો ને, આ પોલીસ સ્ટેશન છે અહીંનું ભાઈ. પોલીસ સ્ટેશન પણ અહીંયા છે, અને બાજુની છે ને એ ગ્રામ પંચાયત છે. આ પોલીસ સ્ટેશન ને આ ગ્રામ પંચાયત હાલ ફિલહાલ પણ શરૂ છે. પોલીસ સ્ટેશને પોલીસ કર્મચારીઓ આવે છે, અને ગ્રામ પંચાયત ચાલુ છે. એ રીતનું છે. શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર જોવા મળી જશે. સરસ મજાનું મંદિર છે, તમે દર્શન કરી શકો છો. રામચંદ્ર ભગવાનના જય શ્રી રામ. જો રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન જય, હનુમાનજી મહારાજ. ત્યાર પછી તમને છે ને ભાઈ અહીંયા બીજું મંદિર પણ જોવા મળશે. પણ આ બધું મેં તમને કીધું, જો દરિયો નજીક જ પાછો, દરિયા કિનારે જ આ બધું તમને જોવા મળી જવાનું છે. આ હનુમાનજી મહારાજનું મંદિર. જો ભાઈ આ ભાઈઓ જો કેવી રીતે જઈ રહ્યા છે. જો નાનું એવું જહાજ છે, એમાં જઈ રહ્યા છે. એટલે આમ જો, વાહ ભાઈ, અહીંયા રહેવું આમ તો છે ને બહુ મુસીબતવાળું છે. તમે જોઈ શકો છો, આ લોકોને ભાઈ થોડીક મુશ્કેલી તો ખરી જ હતી, કેમ કે
ટ્રાવેલિંગ માટેની ખાસ કરીને મુશ્કેલી તમે આ દરિયો પાર કરીને જવાનું ને ઓલી સાઈડ આપણે આવ્યા હતા. ચાલો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. આ ભાઈ આખું શિયાળ બેટ દેખાડ્યું. હા અને ભાઈ અહીંયા પણ તમે જોઈ શકો છો માલઢોર તો અહીંયા પણ તમને જોવા મળી જશે દરિયાની વચ્ચે. પણ આ માલઢોરને ભાઈ અહીંથી બહાર નીકળવું ને બહુ મુશ્કેલ છે ને બિઝનેસની વાત કરીએ ને તો તમે અહીંયા જો બિઝનેસ છે ને બધા વધારે મોસ્ટ ઓફલી ભાઈ મચ્છીનો બિઝનેસ. આ રીતની મચ્છી છે ને મચ્છી ટીંગાતી હોય તમે જોઈ શકો છો. આ મચ્છી છે તો આનો મેન બિઝનેસ અહીંયા વધારે મોસ્ટ ઓફલી એમ કહેવાય કે મચ્છીનો. તો આ આખા વાડા છે. અત્યારે તો નથી, પહેલી વખત જ્યારે હું આવ્યો ને ત્યારે ભાઈ બહુ આખી બધી જગ્યાએ મચ્છી ટીંગાતી. અત્યારે ક્યાંય મચ્છી શિયાળની બહુ ઓછી છે ટૂંકમાં. સરસ મજાની ભાઈ અહીંયા પણ ક્રિકેટ શરૂ છે. જો આ ભાઈ બોલિંગ કરી રહ્યા છે તો આ કાંઈક મજા છે. જો વાવ, આ ગામમાં રહેવાની આમ ભાઈ મજા આવતી છે. શાંતિ અને એકનો એક જ ગામ, એટલે કાંઈ માથાકૂટની બહુ મસ્ત છે. ફાઇનલી હવે આપણે આ બોટ આવી ગઈ છે, અહીંયાથી આગળ જવાનું છે. જો ભાઈ આ છે ને અમારા બધા ફોલોઅર્સ મિત્રો છે ને આ ફિશિંગ માટે જઈ રહ્યા છે. આ જહાજ છે ને 8 દિવસે 10 દિવસે એમ આવે. આ જહાજ આખું ફિશિંગ માટેનું છે. જો બધા સબસ્ક્રાઈબર છે તો મેં કીધું હાલો જક શૂટ કરી લો એમ કીધું ને તો શૂટ કરી લીધું. ભાઈ અત્યારે છે ને આ છે ને આ આખો કંટ્રોલ રૂમ છે આનો, અને આમાં રહેવા કરવાનું બધી આ રીતની વ્યવસ્થા છે. આ ફિશિંગ માટે 8 દિવસની અહીંથી કંટ્રોલ થાય આખું જહાજ. આ બહુ મોટું જહાજ છે, ફિશિંગ માટેનું સ્પેશિયલ જહાજ છે. આ બધું તમે જોઈ શકો. અંદરે ભાઈ કંઈક છે, આમાં કંઈ હળ ને ઉઠતી ઇન્જિન અંદર છે ભાઈ. અને બાકી આ તમે અહીંયાથી જુઓ ને તો આ પાછળની સાઈડ છે જહાજની. બાકી આગળનું સાઈડ જો આગળનું તમને બતાવી દઉં સાથે સાથે જહાજ. જો આ આખું મોટું જહાજ છે ભાઈ. આ ફિશિંગ માટે સ્પેશિયલ છે. જો જાય છે જો આ અંદર બધી ઝાડો છે, આ રીતનું છે બધું. આ રીતનું ભાઈ સરસ. ભાઈ આ છે ને ફ્રીઝર છે, આમાં બધી મચ્છી ને બરફ લોડ થાય એ રીતનું છે. દઈ દો ભાઈ, દઈ ગયો. આવા ઘણા ફ્રીજ છે ઉપર જોવા તમે, નાના મોટી આ રીતનું પેક થઈ જાય. ક્યારેક ભાઈ આપણે મોકો મળે ને તો જઈશું દરિયામાં 8 દિવસ માટે. હો ભાઈ મજા આવશે. અરે ખોટું નહીં યાર, મને રસ છે આમાં. ખાલી આમ અંદર જોવા વાતાવરણ, આપણને બહુ બીક ન લાગે, આમ મજા આવે. તો ટ્રાય કરીશું ક્યારેક ફિશિંગમાં. કોઈક ભાઈબંધ દોસ્તાર હોય ને તો અવશ્ય જઈશું. પણ 8 દિવસ 15 દિવસ ને એવી બધી ટ્રીપ હોય એટલે મુશ્કેલ છે ભાઈ. એટલે 2-3 દિવસનું 1 દિવસ 2 દિવસ હોય ને તો કાંઈ વાંધો ન હોય. જો ભાઈ લ્યો લાય મચ્છી આવી ગયા અહીં. જો આ જાય છે બધું આમાં. જો ભાઈ આ સ્પેશિયલ અહીંનું છે ને, અહીંનો માલ છે. જો ભાઈ સ્પેશિયલ ટેમ્પા મોઢે મચ્છી છે. આ ટ્રાન્સપોર્ટમાં જાય છે. જો અહીંયા લોડિંગ થાય છે. જો ભાઈ અમારે છે ને થોડુંક લેટ થઈ ગયું છે એટલે સ્પેશિયલ કરી નાખી છે આ જહાજ. કેમ કે કોઈ બીજું છે નહીં અમારા 3 સિવાય, તો અમે છે ને સ્પેશિયલ કરી નાખ્યું છે. ઉપાડે છે આ ભાઈ. ચાલ જો ફાઇનલી શિયાળ બેટ આપણે રહ્યા. બહુ બધી મજા આવી છે અને અવશ્ય એકવાર આવ્યા જેવું શિયાળ બેટ છે. આમનામ તો બીજું તો કાંઈ જાદુ નથી, પણ આમ મજા આવે તમને. એક કુદરતી સૌંદર્યની આજુબાજુ તમે જોઈ શકો છો. આ પાછળ બસબાન દેખાય છે અને એક લાગે કે ભાઈ દરિયામાં સફર કર્યો હોય એવું ફિલિંગ આવે. તો એકવાર અવશ્ય ટાઈમ રહે તો શિયાળ બેટ આવજો. બાકી બહુ સરસ મજાની જગ્યા છે, બહુ આનંદ આવ્યો અને આશા કરું છું તમને પણ આ વિડીયો ગમ્યો છે. હવે અમે ઓલા કાંઠે જઈએ છીએ એટલે હવે અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ. વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર આવે ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે. અને ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ.